નમસ્કાર, એલ્યુમિનાઈ ઓફ IGHS પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું નરેન્દ્ર રામાનુજ. આપણે જાણીએ છીએ કે આ પોડકાસ્ટમાં આપણે શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાંથી અભ્યાસ કરેલી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આમંત્રિત કરીએ છીએ, એમનો પરિચય મેળવીએ છીએ અને એમની કારકિર્દીનો આપણે પરિચય મેળવીએ છીએ. શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાંથી અભ્યાસનું ભાથું લઈને એમણે જે પણ પોતાની કારકિર્દી ઘડી છે અથવા ઘડી રહી છે એનો આપણે પરિચય મેળવીને આપણી જે આ કોમ્યુનિટી છે એને આપણે પ્રોત્સાહિત કરીએ છીએ. આપણી ભણતી દીકરીઓને પ્રોત્સાહિત કરીએ છીએ કે જે તે પોતાની કારકિર્દી ઘડવામાં એમને આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો જે પરિચય છે એમને માર્ગદર્શન પૂરું પાડશે. હું નરેન્દ્ર રામાનુજ. આજના પોડકાસ્ટમાં આપણે એક એવા એલ્યુમિનાઈને મળશું કે જેમણે પોતાની કારકિર્દી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાંથી શરૂ કરીને આજે એ ક્રિકેટ સાથે જોડાયેલા છે અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી સ્ટેટ લેવલે 3 વખત ક્રિકેટ રમી ચૂક્યા છે. તો હું વાત કરું છું કુમારી ટીશા ગોરનો. આપણે એમનો પરિચય મેળવીએ. ટીશા, આપનું સ્વાગત છે આ એલ્યુમિનાઈ ઓફ IGHS પોડકાસ્ટમાં. તો સૌપ્રથમ આપ આપનો પરિચય આપશો, ત્યારબાદ આપણે પોડકાસ્ટની પ્રશ્નોત્તરીની શરૂઆત કરીએ. ટીશા. નમસ્તે, મારું નામ ટીશા નીતિનભાઈ ગોર છે. મેં ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં 9મા ધોરણમાં પ્રવેશ મેળવ્યો હતો અને 4 વર્ષ ત્યાં સ્ટડી કરી 12th કમ્પ્લીટ કર્યો કોમર્સમાં. અને ક્રિકેટમાં છેલ્લા હું 5 વર્ષથી જોડાયેલી છું અને ભુજમાં સ્પીડી ક્રિકેટ એકેડમી છે જ્યાં હું તાલીમ મેળવી રહી છું. ત્યાં મુકેશ ગોર અને સાલીન મહેતા બે મારા કોચ છે. ઓકે. ક્રિકેટમાં મેં 3 વર્ષ નેશનલ રમ્યું છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વતી અને હમણાં પણ મારો અંડર 23 કેટેગરી ચાલુ છે અને રિસેન્ટલી મારો કેમ્પ હમણાં ફિટનેસ કેમ્પ છે જે રિસેન્ટલી હું અટેન્ડ કરવા જઈશ ત્યાં. જી. ઓકે, ખૂબ સરસ ટીશા, ખૂબ ખૂબ અભિનંદન. સૌથી પહેલા તો 3 વખત તમે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી સ્ટેટ લેવલ આપ રમી ચૂક્યા છો. એ બદલ અમારા શાળા પરિવાર તરફથી આ કોમ્યુનિટી તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન. ઓકે ટીશા, તમે IGHS ના ભૂતકાળ વિશે કંઈ જાણો છો? એમની સ્થાપના નિયરલી 1949 માં થયેલી છે અને ઈ સ્કૂલ ઘણી જૂની છે અને ત્યાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ આઉટ થયા છે અને એનામાં મારા મમ્મીએ પણ ઈ સ્કૂલમાંથી તાલીમ લીધેલી છે અને બહુ ગર્વની વાત છે કે મેં પણ ઈ સ્કૂલમાંથી તાલીમ લીધેલી છે. તો અચ્છા, તમારા મમ્મી ત્યાં અભ્યાસ કર્યો છે. શું નામ છે? લતાબેન ગોર. ઓકે, એમણે 8 થી 12 ત્યાં જ અભ્યાસ કર્યો? ઓકે, ગુડ. અને તમે પણ એ જ પગલે IGHS માં એડમિશન લીધું? યસ. ઓકે, IGHS માં તમે જેમ કીધું એમ કે એની સ્થાપના 1949 માં થઈ છે. આપણી આઝાદી 1947 એના 2 જ વર્ષ પછી શ્રદ્ધેય શ્રી ડોસાભાઈ થાવર અને એમના ભાઈ શ્રી કરમચંદ થાવર એમના પ્રયત્નોથી આ શાળાને જમીન મળી. મતલબ કે એમણે જ આ જમીન દાનમાં આપી અને કન્યા કેળવણી માટે એક એવો માર્ગ ચીંધ્યો કે જેથી દીકરીઓ, સમાજની દીકરીઓ આ શાળામાં અભ્યાસ કરીને પોતાની કારકિર્દી ઘડી શકે. તો આપ સૌ અને હું અત્રેથી એ દાતાશ્રીના પરિવારને અત્યારથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સમાજમાં કન્યા કેળવણી બાબતે એમણે એક ઉત્કૃષ્ટ પગલું ભર્યું અને દીકરીઓએ પોતાની કારકિર્દી ઘડી અને એક આદર્શ નાગરિક તરીકે ઉભરી આવ્યા છે. થેન્ક યુ વેરી મચ. ટીશા, તમે શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસની શરૂઆત કયા વર્ષથી કરી હતી? 2016 માં મેં 9મા ધોરણમાં પ્રવેશ મેળવ્યું હતું. 2 વર્ષ ત્યાં 9-10 પ્રાઇમરી, હાયર સેકન્ડરીમાં મેં કોમર્સ સ્ટ્રીમ ચૂઝ કરી હતી અને 2020 માં મેં 12th પાસ આઉટ વિથ 85%. ઓકે, એ સમયના આચાર્યશ્રી અથવા તો શાળા પરિવાર વિશે તમે કંઈ કહેશો? એ સમયે મિત્તલ મેમ સ્કૂલના આચાર્ય રહ્યા હતા. હિના મેમ મારા વર્ગ શિક્ષક રહેલા ચૂકેલા. એનામાં
મેં કોમર્સ સ્ટ્રીમ લીધી હતી તો ત્યાંના બધા ફેકલ્ટીઝ એકદમ સપોર્ટિવ હતા. મંગેમી મેમ કરીને હતા જી. જે અકાઉન્ટ લેતા હતા અમારું. ઓકે. ત્યાંનું એટમોસ્ફિયર બહુ જ સારું હતું, બધા કોઓપરેટિવ હતા. ઓકે. એ સમયના તમારા ફ્રેન્ડ્સ છે એ તમને આજે પણ તમારા કોન્ટેક્ટમાં હશે જ, તો તમારા ફ્રેન્ડ્સના નામ પણ અહીંયા લઈ શકશો અને એ તમારા અત્યારે ટચમાં છે કે નહીં એ પણ જણાવશો. હા, 12મા ધોરણમાં સ્કૂલિંગ નો 12th મતલબ કે લાસ્ટ યર હોય તો જી. ઈ વર્ષ બહુ યાદગાર હતો. ઈ વર્ષ દરમિયાન અમારા બધા ફ્રેન્ડ્સ પ્રિયા ચાવડા, અંજલિ રાઠોડ, રુચિ, બધાનો અમારો ગ્રુપ હતો અને ઈ 12th અમે ખૂબ જ એન્જોય કર્યો તો. સ્કૂલમાં જેટલી ઇવેન્ટ્સ થતી એનામાં પાર્ટિસિપેટ કરતા, Okay. યોગા ડે હોય તો એનામાં પાર્ટિસિપેટ કરતા, કલ્ચરલ એક્ટિવિટી હોય એનામાં પાર્ટિસિપેટ કરતા, એનસીસી ના કેમ્પ થતા. ઓકે. ઈ બધી એક્ટિવિટી અમારા માટે ખૂબ જ યાદગાર બનીને જી જી ચોક્કસ. છે. તમે ભૂતકાળ આગળના પોડકાસ્ટ જોશો તો એમાં પણ જેટલી પણ એલ્યુમિનાઈ છે આપણે ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની, એ બધાએ પોતાની યાદો અહીંયા રજૂ કરી છે અને કંઈક ને કંઈક એમની સાથે જે અનુભવો થયા છે યાદગાર પોઝિટિવ રીતે એમણે રજૂ કર્યા છે અને પોતાની જે આ સ્મરણની યાત્રા છે એમણે આપણી સામે દર્શાવી છે. ઓકે ટીશા, IGHS માં અભ્યાસકાળ દરમિયાન શાળાની કોઈ એવી સિદ્ધિ હોય અથવા તો આપની કોઈ સિદ્ધિ હોય અથવા તો એવો કોઈ પ્રેરણાદાયી પ્રસંગ તમારા કોઈ આદર્શ શિક્ષક વિશે તમે કહેશો કોઈ વિષયના? સિદ્ધિ તરીકે હું કહી શકું કે મારા અભ્યાસકાળ દરમિયાન ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ સાંસ્કૃતિક પ્રોગ્રામોમાં નેશનલ લેવલ સુધી જઈ આવી છે. રમત ગમત ક્ષેત્રે જી. પણ ઇન્ટર સ્કૂલ, સ્ટેટ, નેશનલ લેવલ સુધી જઈ આવી છે. ઓકે. શિક્ષક, ફેવરેટ શિક્ષકની વાત કરું તો હિના મિસ અને મંગે મિસ કરીને હતા જે અકાઉન્ટ સબ્જેક્ટ લેતા. ઓકે. તો રમતા રમતા એ અમને આંકડાકીય માહિતી શીખાડી દેતા. જી. તો હું કહું કે ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ એવી છે કે જે ભણતરની સાથે ઘડતર પણ Yes, શીખવાડી yes. દે છે. ના ના ચોક્કસ તમારી વાતને હું અહીંયાથી એટલા માટે સહમતી આપીશ. કેટલીક વિદ્યાર્થીનીઓએ જે આ પોડકાસ્ટમાં ભાગ લીધો છે એમણે કીધું જ છે કે માત્ર ભણતર નહીં, અમારા સમાજમાં જ્યારે આજે ગણતરની પણ આપણે જરૂર પડે છે તો એ અમને ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાંથી જ શીખવા મળ્યું છે. એટલે કે માત્ર અભ્યાસ નહીં પણ અભ્યાસ સાથે સંસ્કાર સિંચનનું કામ પણ આ શાળા આપે છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. હું પૂછીશ ટીશા કે IGHS માં તમે જે અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારબાદ તમે જે તમારી કારકિર્દીની શરૂઆત કરી તો એના વિશે આપ કહી શકશો? શરૂઆત મેં 12th કમ્પ્લીટ કર્યું. ક્રિકેટની શરૂઆત તો મારી ત્યાંથી જ થઈ ગઈ હતી. મારું પાયું 12th માં જ ત્યાં સ્થાપિત થઈ ગયું હતું. 12th માં મેં ક્રિકેટ સ્ટાર્ટ કરી હતી મારી. જી. અને 12th બાદ મેં અભ્યાસમાં BBA MBA ઇન્ટિગ્રેટેડ કર્યું. ઓકે. BBA કમ્પ્લીટ અને હમણાં મારું MBA ચાલુ છે. અને ક્રિકેટમાં લાસ્ટ 5 યર્સ થી હું કન્ટિન્યુ રમું છું, જેનામાં 3 વર્ષ હું નેશનલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વતીથી રમી છું અંડર 19. અચ્છા, 5 વર્ષથી તમે રમો છો. કોની તાલીમ લ્યો છો? કઈ? ભુજમાં હું સ્પીડી ક્રિકેટ જી. એકેડમીમાં તાલીમ મેળવી રહી છું, જ્યાં મારા કોચ મુકેશ ગોર અને સાલિન મહેતા છે. જી જી જી. ઓકે, યસ, કન્ટિન્યુ. તો ક્રિકેટમાં જ મેં સિદ્ધિ મેળવી. અંડર 19 લેવલે હું રમી છું અને હમણાં મારું અંડર 23 લેવલ ચાલુ છે. ઓકે, અંડર 23 લેવલ તમારું ચાલુ છે. યસ. અને સ્ટેટ લેવલની તમે પરિચય આપ્યો તો કે તમે સ્ટેટ લેવલે પણ 3 વાર રમી ચૂક્યા છો, તો એના વિશે કહેશો? લાસ્ટ સિઝનમાં અમને અમારી મેચીસ મુંબઈ માં આવી હતી અને ત્યાં અમે પંજાબ, હરિયાણા, સિક્કિમ, ગોવા, ડિફરન્ટ સ્ટેટ સામે મેચીસ રમેલી અને બહુ સારું એક્સપિરિયન્સ રહેલું ત્યાં. જી. અચ્છા, ઈ મેચ દરમિયાન કોઈ તમને એવી ઘટના યાદ આવે કે ખરેખર રોમાંચક હતી? 3 માંથી કોઈ પણ? ગોવાની જ મેચ હતી. છેલ્લી ઓવરમાં 7 રન જોઈતા હતા. અમને છેલ્લે સુધી છેલ્લા બોલ લગે લડ્યા હતા પણ છેલ્લે અમે ઈ મેચ હારી ગયા હતા. પણ ઈ હતી મેચ કે જે યાદગાર રહી ગઈ. ગોવા સામે અમને લેવાની 1 વિકેટ હતી અને એ લોકોને લાસ્ટ બોલમાં કંઈક 2 રન જોઈતા હતા
બેટ્સમેને બાઉન્ડ્રી મારી દીધી હતી લાસ્ટ બોલમાં અને અમને એક વિકેટ લેવાની હતી. જી જી જી. એ મેચ બહુ જ રોમાંચક રહી હતી. અને તમારા આ તાલીમ કાળ દરમિયાન અથવા તો તમે જે કીધું સ્ટેટ લેવલ દરમિયાન તમે જે રમ્યા છો એમાં એવો કોઈ તમારો ફાળો હતો કે જેથી ખરેખર મેચને ખરેખર તમે સારું યોગદાન આપ્યું હોય બેટિંગ ક્ષેત્રે કે બોલિંગ ક્ષેત્રે, તો તમારો મને ફાળો કહેશો? હું એઝ અ પેસ બોલર, ઓપનિંગ પેસ બોલર ટીમમાં રમું છું અને નવા બોલ થી સ્ટાર્ટિંગ કરું છું હું. અને મેં ઓલમોસ્ટ અમારી 7 મેચ હતી, 7 મેચમાં મેં 12 વિકેટ જેવી લીધી હતી અને હર મેચમાં નવા બોલમાં પહેલી વિકેટ મને જ મળતી. તો અમારી ટીમની શરૂઆત એમ એક પોઝિટિવ વે થી જ થતી કે નવા બોલમાં સ્ટાર્ટિંગમાં 4 ઓવરના સ્પેલમાં 2 વિકેટો અમે સામેવાળી ટીમની પાડી દેતા. વાહ, સરસ. અને બેટિંગ પણ કરો છો? હા, ઓલરાઉન્ડર છું. બેટિંગ, મિડલ ઓર્ડર, લોઅર ઓર્ડરમાં. ગુડ ગુડ ગુડ. ખરેખર તમારી આ કારકિર્દીથી જે દીકરીઓ આજે રમત ગમત ક્ષેત્રે રસ ધરાવે છે એમને ખરેખર પ્રેરણા મળશે કે દીકરીઓ પણ આજે ક્રિકેટમાં આગળ વધી શકે છે. અમારી શાળામાં ખેલ મહાકુંભ યોજાય છે, તમારે વખતે પણ યોજાણો હતો. એમાં ઘણી બધી દીકરીઓ રમત ગમત ક્ષેત્રે ભાગ લે છે, પણ કહું છું ને થોડીક આપણી સમાજની મર્યાદા ને લીધે એ દીકરીઓ આગળ નથી વધી શકતી. પણ તમે ખરેખર જે આ કારકિર્દીમાં આગળ વધ્યા છો ક્રિકેટ ક્ષેત્રે, તો જરૂરથી એ લોકોને એટલું પીઠબળ મળશે, પ્રોત્સાહન મળશે કે ના અમે પણ આગળ વધી જઈએ. ઓકે, થેન્ક યુ ટીશા. અંતમાં આપણે એક પ્રેરણાદાયી સંદેશ આપવો છે આપણી આ કોમ્યુનિટીને, એલ્યુમિનાય IGHS ને કે 75 વર્ષ ચાલુ વર્ષે આ શાળાને 75 વર્ષ પૂર્ણ થયા છે અને જેથી આ શાળા આ વર્ષના અંતમાં આ શાળા અમૃત મહોત્સવ ઉજવવાનું આયોજન કરી રહી છે. અને એમાં આપણે ભુજમાં, ભુજની બહાર અથવા તો દેશ વિદેશમાં વસતી જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને છે એને આપણે આમંત્રિત કરીએ છીએ કે એ પણ એમની શાળામાં આવે, એમની પોતીકી શાળામાં આવે, એમના સ્મરણોને યાદ કરે અને પોતાની શાળામાં આ અમૃત મહોત્સવ ઉત્સાહભેર ઉજવાય. તો આ ઉજવણીના સંદર્ભમાં આપણે એક એવો સંદેશ આપીએ, તમારા માધ્યમ દ્વારા હું એક સંદેશ આપવા માંગીશ કે એ લોકો ભલે કદાચ પોતે ના આવી શકે જો વિદેશમાં વસતા હોય તો, પણ ઘણા વિદેશની વિદ્યાર્થીઓને અત્યારે મારી સાથે જોડાય છે, અમેરિકાથી છે, કેનેડાથી છે, દુબઈથી છે, બરોબર. એ મારી સાથે જોડાય છે અને એમને એટલું પ્રોમિસ પણ આપ્યું છે કે સર અમે પણ તમારા આ મહોત્સવમાં ભાગ લેશું. તો હું એટલું કહેવા માંગીશ આપના માધ્યમ દ્વારા કે એ લોકો આપણી સાથે જોડાય. આપણે ઓલરેડી અત્યારે વોટ્સઅપ ગ્રુપમાં એમને જોડી ચૂક્યા છીએ અને લગભગ 1500 વિદ્યાર્થીઓને આપણા સંપર્કમાં આવી ગઈ છે અને ગૂગલ ફોર્મના માધ્યમથી એ લોકો પોતાનું રજીસ્ટ્રેશન પણ કરાવે છે, પોતાનો સંપર્ક આપે છે. જે લોકો જ્યાં નિવાસ કરે છે એ આપણને કહે છે જેથી આપણે એમનો કોન્ટેક્ટ કરી શકીએ, એમને આપણે ઇન્વાઇટ કરી શકીએ અને એમને જેમને આવા પોડકાસ્ટમાં ભાગ લેવો હોય તો એ લોકો પણ જો અમને કહેશે તો અમે એમને સહયોગ આપશું સામેથી અને પોડકાસ્ટ માટે ઇન્વાઇટ કરશું. તો આપ દ્વારા એક એવો સંદેશ મળે આ શાળાના સંદર્ભમાં કે આ અમૃત મહોત્સવની ઉજવણીમાં એ લોકો આપણી સાથે જોડાય, આ શાળામાં વધુ ને વધુ પ્રવેશ મેળવે અને આપણે આ જે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલનો જે પરિવાર છે એનો મોટો કરી શકીએ. તો આપ દ્વારા એક સંદેશ. હું મારા જે નિયર વન ફ્રેન્ડ્સ છે જે ભૂતકાળમાં ભણી ચૂક્યા છે એ લોકોને કહું છું કે આ અમૃત મહોત્સવ પર્વ છે તો એનામાં તમે વોટ્સઅપ ના ગ્રુપ દ્વારા, ગૂગલ ફોર્મ દ્વારા જોડાઓ, પોડકાસ્ટ ના વિડીયો જોઈ અને જોડાઓ. અને અગર તમને ઈ પોડકાસ્ટમાં ભાગ લેવો હોય તો તમે ઈ પોડકાસ્ટમાં ભાગ લઈ અને તમારા જે યાદીઓ છે એ યાદીઓને તાજા કરી અને આ અમૃત મહોત્સવની ઉત્સાહમાં વધુ ઉત્સાહ ઉમેરો. જી, ઓકે. થેન્ક યુ વેરી મચ ટીશા. આપણે આપનો કિંમતી સમય ફાળવ્યો અને આપના અનુભવો શેર કર્યા. આ શાળામાં પોડકાસ્ટમાં જોડાવા માટે અમારું આમંત્રણ સ્વીકાર્યું અને આ સમાજની દીકરીઓને રમત ગમત ક્ષેત્રે કેવી રીતે આગળ વધવું એ માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું. એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો તમે જોયું કે ટીશા જેવી દીકરી, ભૂતપૂર્વ વિદ્યાર્થીની શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની કે જેમણે ઇન્દ્રાબાઈ માંથી જ પોતાનો રમત ગમતનો
એક પાયો નાખ્યો અને એના થકી ઇન્દિરાભાઈના માર્ગદર્શન થકી અને સમાજની જે જુદી જુદી તાલીમ વર્ગો છે એમણે નામ લીધું કે સ્પીડી ક્રિકેટ એમને પૂરી તાલીમ ફાળવી અને એના દ્વારા એ સ્ટેટ લેવલ સુધી પણ જઈ શકી છે. હું અત્રેથી આપના માધ્યમ શાળા પરિવાર અને હું એમને શુભેચ્છા આપીએ કે ભવિષ્યમાં પણ હજી આ ક્ષેત્રે આગળ વધે અને ઇન્ડિયન ટીમમાં પોતાનું નેતૃત્વ નોંધાવે એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ. થેન્ક યુ. ઓકે, તો લાસ્ટમાં હું તમને ફરીથી કહું છું, આવા પોડકાસ્ટમાં જોડાવા માટે તમે શાળાનો સંપર્ક કરી શકો છો. મારો કોન્ટેક્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. તમે જોડાઓ, વધુને વધુ આપણો સમુદાય મોટો કરીએ. આપણા જે આ 75 વર્ષ પૂર્ણ થયા છે એ અમૃત મહોત્સવમાં જોડાઈએ. આપની શાળા છે, આપની સ્મૃતિને યાદ કરો. થેન્ક યુ.